એટલે હું ઘણી વાર એ કહું કે પેલા જો 10 વર્ષ પહેલા કોઈ મારો પ્રોગ્રામ કર્યો તો 10-15 હજારમાં પતી જતું. એ જેમ જેમ મોડા થતા જાય વ્યાજ વધતા જાય, એમાં 1.5 લાખ ગયા. વ્યાજ તો વધે. એટલે એક ખાલી દાખલા રૂપે એમ કે એ કલાકાર હોવ નથી ભણ્યો કાંઈ, એમાં આયરનો દીકરો, ચારણના દીકરા, બારોટના દીકરા બોલતા હોય તો ગમે. જોકે કૃષ્ણના વંશનો છો એટલે સૂર તો અમારામાં હોય જ. સૂર ને એટલે ક્યારેક ક્યારેક એ વિચાર માગી લે. એ જ વાત કે એ કોઈ દી તમારા ભાગ સામે ન જોતા, બસ એ ગુરુને એટલું જ, ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારી ગતિ તારા બાજુ રહે, અમારા વિચાર તારા બાજુ રહે. નહીતર તો અમુક સ્વામીજી બહુ લોભિયા માણસો, ભગવાને આપી દીધું પણ હાવ લોભે જ, હાવ રામ રામ કરો. કૂતર્યું ઘરમાં ગળેતા ટાટિયા ભાંગી નાખે, ડેલ્યું દઈ દઈને કૂતર્યા મારતા મેં ઘણાને જોયા. કૂતરું ઠેકીને બારું નીકળવા જાય તો છોકરાને કહે લેજે બટા, છોકરો બારી દઈ દે, અડધું કૂતરું અંદર ને અડધું બહાર, અને છોકરો બારી દંબીનું ભાઈ બાપ પુરાણે જે કૂતરા સામે રમરમાટી લેતો હોય એ તો કૂતરું જાણે શું પરિસ્થિતિ થાય. હેમાલી જે સ્વામીજી કૂતરું સટકે મેં જોયું છો, હેમાલી સટકે કે જેમ તેમ જાણે આપણે એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ, સણાટી ધૂળ ઉડાવે, કાવ 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 કરતું. એ કોઈ દી ગામ સામું જોવે? એક રોટલી હાટું સાહેબ બારીયું દઈ દઈને કૂતરા મારતા હોય, એની પ્રજા કોઈ દી સત્સંગી ન બની શકે. લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે, એટલે ત્યાં તો પરાકાષ્ઠ આવી ગઈ ને પૂરી થઈ ગયા. છોડો સાહેબ, નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગર ઘા ન કરતા હોય. વિચારમાં પડી જાય, ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને, નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય. સડાય હરે ને જો તને જે ભરોસો બે હતો હોય. હવે એ સસવાળા વગર ઘા નો કરતો 10 રૂપિયા ખાક કોકને આપીએ કે એ મફત નથી મળતું, કહેવાનો અર્થ. એટલે મને એક આ પંક્તિ, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુના છે ગહન ગોવિંદો રે, પણ હરિભક્તો ને હાથ વગો છે. શું કામ? કારણ કે એ તો પ્રેમ પર ખંદો રે. દાન લગાડી તખતાન રોહડિયા લખે કે તમે ગોતવા જાવ તો ન જડી જાય, તમે ગંગામાં નાવ એટલે પવિત્ર થઈ જ જાવ, ગેરંટી નથી તમે કેવા ભાવથી નાવ છો એના ઉપર આધાર. નહીં એક ભાઈ મને કહેતા, મને કે મારા ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ન્યાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. છોડો સાહેબ, આ મંદિરમાં આપણે જઈએ એટલી ભીડ હોય તો પહેલા આપણે એમ કે ખીચાનું ધ્યાન રાખજો. તો એટલો પ્રભાવ પડતો હોય તો ખીચા કાતરોની બુદ્ધિ ન ફરી જાય કે મારે મંદિરમાં ખીચું ન કપાય? નહીં, તમે કેવા ભાવથી જાઓ છો. કઈ બધું ઈ ન કરે. માનભાઈ ગઢવી એમ કહેતા, આપણા આમ સ્ટેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ સ્ટેજને પગે લાગીને ચડ્યા, એટલે ભીખુદાનભાઈ ને બધા હતા. એટલે માનભાઈ પૂછ્યું કે હું પગે લાગ્યા સ્ટેજને? ઝીણી વાત છે. એટલે આ બધા કીધું કે બસ કે લાજ રાખજો આજ. એ કે 30 વર્ષથી લાજ રાખતી આવે, હવે લાજ રાખ્યા કોઈ અવડા હજી ન છે, બધું એને જ કરવાનું. કહેવાનો અર્થ તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે. એને ગોતવા જાઓ જડી ના જાય. તમે જગન્નાથ અહીંયા આવી ગયા તો અને ભગવાન કદાચ અહીંયા આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે વાત આવી ને કે 19 વાર મળ્યા, દંડવત 19મી વાર, બાકી 18 વાર મળ્યા પહેલા. ત્યારે કયું એનું મન હતું, એ મનને કદાચ એમ કે હું ભગવાન છું, કદાચ ઓલો નો પણ સ્વીકારે, મશ્કરીમાં પણ વયો જાય. પણ પેલા તું ખાતરી કર, બરાબર છે કે હવે બરાબર? એમ તમે ગમે ત્યાં ગોતવા જાઓ, તમે અહીંયા ભગવાન આપણે હામાં ના આવે.
કૈલાસ જાય તો ભોળોનાથ આપણે મળી ન જાય, અને ત્યાં ટાઈટ પડે ને હલવાઈ ત્યારે માનતા હે નહીં કરી. ગંગામાં નાતા ને હાકળ મુકાઈ ગઈ તણાણાત માનતા હે નહીં કરો. તમે જેની નજીક હોવ એની જ માનતા કરો સાહેબ. આખર તો તમે જેના ચરણોમાં છો એના ચરણમાં પાછું આવવું પડે ને આવવું જ પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને તમે ગોતવા જાઓ જડી ન જાય. આ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં એમાં કઈ બહુ મજા નહોતી. હતા ભગવાન ક્યારે આવ્યા છે? સમાજ નહોતો હારો, આપણી જેવો તો હતો જ નહીં હારો. મારા સમાજ બેકારના પેટનો હાવ. હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો, રખેહર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી પ્રજા કેવી છે? એને કરતા અત્યારે સમાજ સારો છે મારા. કેવો સમાજ ટાસકા જેવો છે હે? રામ જેવા રામ વનમાં ગયા, માણાની જાત કોઈ હારે જ ન જોડાણી. બોલો સમાજ કેટલો. પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા, તમને ઊંઘ આવીશ કેમ એમને કયો ને. હે રીસ ને વાંદરા સિવાય કોઈ નહીં. માણસ પાછા વૈયા તમાકુ સોળતા હતા. એ ભાઈ ભાઈનો ડખો આપણે માથા કોઈ ન કરે. હાલો જેથી તમને બીજા પ્રત્યે ભાવ પેદા ન થાય તેથી માની લેજો તમારા ઉપર ગુરુની કૃપા ગઈ. અને તમને એમ લાગે ગુરુની કૃપા એટલે શું, ભગવાનની કૃપા એટલે શું? તમારો દુશ્મન ભલે હોય સાહેબ ને એનું સારું થાય છતાં જો તમને અંદરથી હરખ મળે આવવા, તેથી માન લેજો તમારી ઉપર ગુરુની કૃપાના ધોરિયા મળ્યા ઓછું. એ બહુ મોટો મુદ્દો છે. તેથી સતયુગમાં સંતોય તેમ બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હતા. હરાબ સિવાય ઘા નહીં. વતાવ્યા નહોતા થતા. રીહદાર બહુ હતા બાપુ. હા નાખોરે નહીં હાટતી. એમાં આપણા દુર્વાસા બાપુ સાળો થાય કોઈથી હે? મહાન મહાપુરુષો. ક્યાંક રાક્ષસો વધી ગયા. ઇન્દ્ર બેઠેલો મોજમાં બિયર બારમાં, એટલે સોમપાન કરતા હતા, નૃત્ય થતો હોય, બીજું શું કહેવાય. એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા. શું કામ? રાક્ષસો વધી ગયેલા. ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા છો ને તું ભલામણ અહીંયા મહેફિલમાં છો અને બોલા અમારી વાડ્યું હોજવાડી દે છે. જેવા દુર્વાસા આવ્યા એટલે સભાએ આખને માન આપી દીધું. પણ ઓલી અપસરાન બિચારીને ખબર નહીં. જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે. અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી. આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવ. ખરેખર સ્વામીને અમે અરે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ. નહીતર હું બે હાય બાજુમાં હા દૂર રહેના અડના તો નહીં જ. સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કેવાય કે આમ ધતુડી ફતુડી વાળો છે. યુગમાં બોલી અપસરા બિચારે આમ નાચતી હતી ને એમાં દુર્વાસા બાપુ વાહે આવી ગયા. ખબર નહીં કોણી અડી ગઈ. કોણી અડી ના દુર્વાસાનો મગજ ગયો. જા ચાલી ઘોડી ઓજા. બોલે કે તમે આમ ન કરાય બાપુ. કઈ હું કઈ તમારી કુટિયામાં નાચવા ન થાવી. હું ઇન્દ્રની સભાની અપસરા છું. મારો ધર્મ નિભાવું છું. તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી. અને મારો ધર્મ હતો નાચવાનો. એ હું ધર્મ ચૂકી નહોતી. ભૂલથી તમને કોણે અડીને તમે હવડો મોટો મને હરાપ આપો. પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું, બોલાઈ ગયું છે. તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ જે દી આ ધરતી પર 3.5 વજ્ર ભેગા થાય તે દી તારો શ્રાપનું નિવારણ થાય. કે હવે મારે 3.5 વજ્ર ક્યાં ગોતવા જવાય? અમે તો તાતે કરવા. એક કેવા આ દ્રષ્ટાંત એટલે મગજભાઈ હું જાતો હતો બીજી વાત ઉપર ને બીજી વાત ઉપર આવી ગયો. કૂતરી ઘડી એક બાજુ મૂકી દઉં. ઘોડી આવી આમાં. હા આમાં હું નવું ઊભું થાય એમાં હું કરું. બરોબર ને ભાઈ? બહુ ટૂંકી વાત લઈ લઉં છે તો મહાભારતની વાત. એક પણ શબ્દ મારે ખીચાનો નથી. કેશ મારી સ્ટાઇલમાં. એટલે તમને મન બેન હવાઈ આવે. આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડીથી ને આવી ધરતીમાં
એ નદીને સામે કાંઠે એ ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે. એ કે સરે નહીં, ઘોડી સામું જોઈને હણ્યા કરે. ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી. અશ્વપાલને કીધું કેમ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા પડે ને ખાતા કેમ ખડ ખૂટી ગયો? અરે હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે? નદીને સામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે. રાજા પોતે આવે છે, જોયું બહુ સ્વરૂપવાન ઘોડી. રાજા લઈ આવ્યા, પોતાની ઘોડાહારમાં બાંધી. રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું. કોણ છો? ભૂત પ્લેટ ઢાંકણી. કે બાબુ ઘા ન કરતા, ભૂત પ્લેટ પ્લેટ કે આપણે સહી નહીં. હે મહારાજ, હું ઇન્દ્રની એક શ્રાપિત અપસરા છું. આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ, રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય. તમે મને નહીં રાખી શકો, હતીને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં આશરો આપ્યો, તને જવા ન દઉં. તારું શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા. હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે, સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની છે લહેર, એ વાત ફાઇનલ છે. ધરતીના રાજાઓની મોજ જ જુદી છે. વચન આપી દીધું, પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. હું તને વચન આપું છું, તારું જતન કરીશ. કે મહારાજ કોઈને આપશો નહીં ને? નહીં, ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા. રાખે છે. એમાં કૃષ્ણના દીકરાનો દીકરો, ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના, અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર. આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ બોર્ડર ગુજરાતની લાગે. એમાં ઓલો છોકરો જોઈ ગયો, ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ. ઘોડી હતી સુંદર એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે. અને મોટો બાપુ એવો તરત ચિઠ્ઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો ને કાં લડવા માટે તૈયાર થઈ જાવ. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા, કારણ કે આડોવળો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો. ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો. કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું, ઘોડીને આપું કેમ? તો મારું વચન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું. પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, એ ધર્મનો રખવાળો છે, એ મને જાકારો નહીં આપે. ગયા એની કચેરીમાં કીધું કે રાજાએ ઘોડીની માંગણી કરી છે, એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે, મારે દેવાય એમ છે નહીં, એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે. ભીમ કે કેવું જોવે ને, કઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ. કોણ છે? નામ દે કૃષ્ણ. કે એ તારે પેલા કહેવાય ભાઈ, આવું બધું. ભીમ થઈ ગયા. ભાઈ નીકળતો કે તું નીકળતો હે, તારે હું અંદરો અંદર ભેળવી દેવાય એના હાથ જીવીએ તારા ડોહા. તારા રાજા કે તું મળ્યું છું કદાચ ઉલાડવા, પૂછતો નતો, કાસતો નતો. ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજાએ ના પાડી, યુધિષ્ઠિરે ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. એટલે આ માણસ ન્યાલી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં? નદી આવ્યો યમુનાને કાંઠે, લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ, જીવતા પાછું કેમ જાવ? લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી, એમાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત, હાવ નાનો, આ છેલ્લો તબક્કો, 7 વર્ષની પરીક્ષિતની ઉંમર, અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જોઈ એટલે કીધું કે હેઠો શું છે કે તાર દાદા એને કઈ ધ્યાન દીધું નહીં તો એ બધા હાવ એ કે હું બેહી ગયા પાણીમાં ભોખ દઈને કે મેં આવી રીતે વચન આપ્યું છે, મારે ઘોડી દેવાય નહીં. અને હવે હું જીવતો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોળિયામાંથી પ્રાણ કાઢ નાખવા પડે. એની કરતા અહીંયા યમુનાનો કાંઠો છે ને અહીંયા મારો દેહનો ત્યાગ કરું. ઓલો કે ભલે 7 વર્ષનો છો પણ ક્ષત્રિયનો દીકરો છો, મારી સામે કોઈક મરે મને પહોંચ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદે. કોઈ નહીં લડે તો બંદા લડશે. કૃષ્ણ મરવું ઈ છે ને, બાજતા મરી જા હોય કે હેઠું ઉતેર. 7 વર્ષનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી 80 વર્ષનો મુજરગો લાગતો હશે. ભીષ્મ તો નાનો લાગે આવે વ્યક્તિ પાસે. 7 વર્ષના છોકરા હેઠો ઉતાર્યો બે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા.
જમવાનું ટાણું છું, છોકરો આવેલો નહીં. એટલે અર્જુનને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક, તાકે તરતા તો એને આવડે જ છે. મોટાના છોકરા ન તરે તો તરે કોના? આ છે ને આપણે તરતા શીખવાડે, બીજું બધી મને ખબર નથી. બે ભાઈ સહદેવ ને નિકુળ કે દાદા બોલાવે જમવાનું, હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા. આવો. વાહ વાહ, ખમા મારો બાપ. હા હા હા, સારું સારું બાપા. ક્યાં હતા આપણે? સહદેવ અને નિકુલને કીધું કે હે કાકા, આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં? લડી લેવાય કે હા? બે જાઓ. બેન બેહાડી દીધા. ધર્મરાજાએ કીધું કે ઓલા ગયા એ ના રહ્યા. ગયા ક્યાં? એટલે ભીમ તું જા. ભીમ આવ્યો હફડ ફફડ કરતો કરતો. કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા. હાથ વરે કીધું કે અહીંયા આવો દાદા. હળુકદીન કાનમાં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ, ખાઈ ખાઈને આડો ફાટ્યો હતો. એમાં સાહેબ એક કહું તમને, પૌત્ર કહી શકે, વ્યાજ કહી શકે ને, વ્યાજ તો ખખડાય બહુ. અરે આને નો મરવા દેવાય. ભીમ કે નો જ મરવા દેવાય ને બેટા, કેવું જોવે ને, બે જવાયા. છેલ્લે અર્જુન આવ્યા. અર્જુનને 7 વર્ષનો છોકરો એમ કે તમે આને ના પાડી દાદા, તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણની ગીતા સાંભળે નહીં હોય. એમ કેતો હતો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જાય. તો હવે અહીંયા વારો આવ્યો તો પછી ફેરવી નાખો ને. ફેરવાય નહીં તો પછી આવીને મેદાનમાં એ ફાઇનલ ચોક લડી લેવું છું. ધર્મરાજા આવ્યા, બધે ફાઇનલ થયું, યુધિષ્ઠિર બધા બેઠા કે હવે કરવું શું? એક વાતની તકલીફ છે, હું એ કે લડવામાં કોઈ વાંધો નથી, પણ એમ પછી કઈ હાચે કરીને આપઘાત ન કરે, આપણે તૈયારી કરવી જોઈએ. કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા જ ક્યાં છે? કાંઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી રહું. કે એવું નથી. આપણે યસ્ત્ર શસ્ત્રમાં એને એ પહોંચી શકીએ 100%, પણ એની પાસે સુદર્શન છે. તો ભીમ કે તે શું છે? કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈથી પાછું ન પડે. કે પણ હું બેઠો ને કે કેમ, હું ભોળા બાપુ પાસે જાઉં ને એનું ત્રિશુલ લઈ આવું. કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે, તે વજ્ર સામે વજ્ર શું મૂકવું? કે એ શિવનું ત્રિશુલ. ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ હારે. કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું. પણ કે કાલે હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ. કહેવાનો અર્થ એટલો સમય મળ્યો ને, હું 100% મનાવી લઈ. આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ. એક રાત એમાં કઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ભક્તિને, શક્તિને, મૃત્યુને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા હોત. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા, ભગવાન નથ મળ્યો. ઘણા ભાઈ આવ્યા પાછા પાટલા પહેરીને તમાકુ છોડતા હાલો હાલો કે લેખા પેલે આમાં કાંઈ ભાવ એવો છે નહીં. 5 વર્ષના પ્રહલાદને પરમાત્મા ન મળ્યો હોત. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો. શક્તિને ઉંમર હારે લેના દેના ન હોય. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોય તો સાહેબ જન્મતા હવે હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત. એ મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી. ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે. એની કરતા ખીચાનો રૂપિયો ને ખોળિયામાં જીવ, આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો. જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ. ક્યારે વયા જાય ને ક્યાંથી આવે છે? જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ, ક્યાંથી આવ્યો મને ખબર નથી. આગળ ક્યાં વયો જાય? તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના સિક્કા મારતા જજો, એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. એ કદાચ આવી જાય સાહેબ, પણ આના ખોળિયામાંથી એકવાર નીકળેલો જીવ પાછો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને એ લાવી શકે તો તમારો સદગુરુ લાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે એને પાછા લાવી શકે.
એક રાત ચાલે કે હા, અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં બેસી ગયો. ભોળા બાપા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં એક દરજીનો છોકરો બેઠેલો, એ સોટી પડ્યો, આમ નો શિવાય, આમ નો શિવાય, આમ નો શિવાય. એવું નહોતું, પણ એ તો મને કહેવાય ગયું. એમાં ગોટાળો થઈ ગયો બધો. પરોઢિયું થવા આવે, હવાર પડવા આવે, બીજો પહાડ પૂરો થવાની તૈયારી. હાણ ભીમનો મગજ જો કે આગળ હવારમાં લડવા જાવ ના મોટો બાપુ હા હું નથી જોતા. નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ, અને પાણી હાલવું દેરામાં. મંદિરમાં પાણી હલવાનું, મોટો બાપુ મુજાણો છે જટા ખખેરીને ઉભો છે. ગલા કોણ છે? ભીમ કે હું છું. એટલે કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે, નકુસામાં આંગળી છે. ભોળોનાથ તરત કીધું મોટા બાપુ એક પણ માગી લે બેટા, શું તકલીફ? તકલીફ ને બાપુ એક હાથ પૂરતું ત્રિશુલ જોવે. અરે કે પણ ભીમ મેં કોઈ દી કોઈને, તારી પાસે લાયસન્સ છે? તમારે સવાય બધું લાયસન્સ છે બાપુ, હથિયાર રાખીએ કાંઈ આપું ખરો, પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે, કે આડું તો દઈ શકું ને ઘા. સાહેબ ભજન એવું હોવું જોઈએ, ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી, વાત 100% નહીં છે. બસ આડું દે, હા આડું દે તો લઈ જાય. પણ બાપુ તમે તારે હાથ પેલા જો રિપેર કાંઈ બગડે તો રિપેર કરીને ન લાવું કહેજો. ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું. વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસને કેટલા ગુમરે નાખ્યા છે. યુદ્ધનું મંડાણ ટૂંકી વાત લઈ લો. આ બાજુથી ભગવાન યાદવી સેના આવી ગઈ, આ બાજુથી તમને કહો હસ્તિનાપુરની પાંડવોની ફોજ, અને હા મામી રણસિંગા વાગે ને સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથ વગરના સારથી, સારથી વગરના રથ, હાથી વગરની હુંઢી, હુંઢી વગરના હાથી, ગણન બ્રહ્માંડ ધડ ઠાક. એવું નથી મેં બહુ પાકું કર્યું, એમાં ટાઈમ બગાડ્યો તો બે જીન થઈ ગયા હોત. બહુ ગણન ફળન મન તો બરોબર યુદ્ધ જામ્યું. નારાયણ નો મગજ ગયો, આણ જા સુદર્શન ચક્ર જા વહેતું મૂક્યું, તા તો ભીમ શેલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ. અહીં ત્રિશુલ અને સુદર્શન બે આફેડ્યા. હવે બે વજ્ર જમજમાટી મીડ્યા. બોલાવ કૃષ્ણ ગોથું કહી જાય કે હા તા ભીમ આવ્યો કાંઈ એમ બાપુ એમ ન માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય ને તમારે અરે મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટા બાપુ લઈ આવ્યો હતો. આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કરશે તો આપણે આમ કરવા થશે. કૃષ્ણ કે ગાંડા શું ગાંડા, પણ આ નિર્દોષ માણસો મરે છે, અગ્નિની જ્વાળાઓ નીકળે છે અંદરથી. સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે, સામે ટકરાય ત્રિશુલ. કે આવું કરવું શું હવે? જ્યારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજીએ 2 સલાંગો મારી, એક સૂર્યને ગળવા માટે, બીજી વાર લંકામાં જવા માટે. કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં જ રહેવા દીધા. આપણે કીધું નથી કે હા હવે એની સિવાય, કારણ કે ત્રીજો વજ્ર હનુમંત. હનુમાનને બોલાવ્યા કે હનુમાનજી કે કેદુનું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસ ચડતી હતી, આવું કઈ કામ હોપો તો ભલામણ ખાવું જરે ને એમ. 2 સલાંગ એ યુગમાં, ત્રીજા એમ કહેવાય કે એ દ્વાપર યુગની અંદર જો સલાંગ મારી હોય તો જ્યારે આ 2 વજ્રને છૂટા કરવા માટે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર, એ રામ દૂત તુલિત બલ રામા, અંજલિ પુત્ર પવન સુત નામા. 2 વજ્ર આકાશમાં, હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે મૂંછ જને સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે મૂંછ જને સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. એ હનુમાન તારે જવાનું
મારું સુદર્શન ચક્ર તો હાથમાં બંગડી પહેરે એમ પહેરતો વજ્ર, હાથ વજ્ર, ધજા બિરાજે. અને શંકરનો 11મો રુદ્ર છો એટલે એનો ત્રિશુલ લેવા મને કોઈ વાંધો નથી. પણ અમે બે વજ્ર જ્યારે ભેગા થઈ જાય, 3 ભેગા થાય અને હું 2 વજ્ર ઈ ત્રીજો હું, આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તાળવાઈ જાય. નીચે વજ્ર જોવે, ભીમ કે અડધો હાલે, હનુમાન કે ચલાવી લેશ, મારે ખાલી પગ અડી જાય તોય પૂરું થઈ જાય. ભીમ અડધો વજ્ર, ઈ પડખું ભર ઈ હું તો આકાશમાંથી એમ કહેવાય હનુમાન જામ એમ કહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં શિવનું ત્રિશુલ. આ ત્રણેય જામ હાડા હાટ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગ્પાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી. પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે 3.5 વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા. હાલ્યો ઘણું આવા હરાપમાં આવા ધંધા છે, કાંઈ નફો ખોટ કાંઈ ખરું. સાહેબ એવાનો વહેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એક નાના એવા શ્રાપે કેટલાને ઘુમરે નાખ્યા. એની કરતા કાંઈ ન કરો, એની કૃપા લીધા કરો. અને એ જેમ જેમ લેવલ આપતા જાય એવી રીતે આપણામાં વિવેકી આપતા જશે. પણ તકલીફ શું થાય, તમારે જો તમે વાળની સ્ટાઇલ ફેરવી શકો, કપડાની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, બોલી ફેરવી શકો. નથી આપણા ઘણા હિન્દીઓ બોલતા હતા રિક્ષાવાળા હારે હું સાંભળતા, એટલા બધા થોડા હોતા હે. આમાં કેટલીક હિન્દી આવી કરો. હિન્દી તો જેમ આખો ટોપ દૂધનો ફેરે સાહેબનું ટીપો આવે એટલી હિન્દી આવે તારી. પણ ભલે એટલી આવે પણ જમાવી દે હો. હા, હમણાં તો 2 દાદા ખીજાતા હતા રિક્ષાવાળા. અમે પેલા બાંધ્યા ત્યારે તમે ગરજોડી ના થતા ને અત્યારે ગોલકી ના થતા હે. હવે આમાં ઓલાને ગરજોડીમાં ગોલકીમાં કાંઈ ઓલાને કઈ ખબર પડી ગયો, ઓલો તો દાંત જ કાઢતો હતો. આજે આખો દી આવી મજા રણછોડ ભરતભાઈ ને બધા જલસો જ કર્યું. હું આવું ચિત્ર જોયા કર્યા, રિક્ષામાં બેન આમ જોયા કરી, વાહ 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 આપણા બધા ઝપટ કરતા. કહેવાનો અર્થ હાલ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એ શેરો પણ ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો કંપની ફિટિંગ છે. સ્વભાવ, ક્રોધ, ઈર્ષા આ બધું હારે આવે. સંતો બેઠા આવી વાત કરે ખરાબ લાગે પણ એ ગેરંટી સાથે કહું કે આ બધું સાથે આવે છે. એનો દાખલો આપું તમને. ક્રોધ સાથે 2 વર્ષનું બાળક થઈ જાય, માં બીજા બાળકનો જન્મ આપે, પછી આ ભાઈ નાનો થાય એટલે ઓલાને થોડોક અગળો કરે, એટલે માં જેવી ઓલાને ધવરાવ હાટું ખોળામાં લે તા ઓલો 2 વર્ષનો ઢગો પરાણે ખોળામાં ગળી જાય. આ ઈર્ષા કોને શીખવાડે? થોડુંક દૂધ દેવામાં વાર લાગે તો ક્રોધ કરીને દૂધ ઢોળી નાખે. આ ક્રોધ કોને શીખવાડ્યો? આ બધું હારે જ આવે છે સાહેબ. પણ તમારા માના સંસ્કાર, જનેતાના સંસ્કાર હોય અને એ પછી કોની નજીક તમને મૂકી દે છે અને એ તમારો સદગુરુ પછી કેટલું કેટલું કાઢી નાખવું ને કેટલું રહેવા દેવું એ બધો સદગુરુના હાથનો આધાર છે. સારણી મારવાનું કામ સદગુરુ કરે ખબર પડે. નકર આપણે તો એવી રીતે ભરપૂર થઈને જ આવ્યા, ક્રોધમાન, લોભમાન, કઈ ઓછી માયા. પણ સ્વભાવમાં જેથી ફેર પડી જાય, સ્વભાવ ન જ બદલે પણ સ્વભાવ ક્યારે બદલે? સ્વભાવમાં જેથી ફેર પડવા મળે તેથી માની લેજો કે તમે સમર્થ સંતની નજીક છો સાહેબ. એ વાત ફાઈનલ. એમાં કૂતરીના સ્વભાવની વાત હતી. બાપુએ કૂતરી પાળે. અચ્છા આશ્રમ બઢિયા. હું એ તો સ્વામીજી રોડે નીકળું ને તો હોટલે ઓછો ચા પાણી પીવું. સાધુના આશ્રમમાં રોડ ટસ હોય, ધજા ફરકતી હોય અને બાપુ બેઠા બેઠા ઉભડક બેઠા બેઠા ગાંધો સોળતા, આવ માયા આવ, કહા ગાંગર ને ગયે થે લે. मजा आवे. अरे वहां का प्रोग्राम का सीडी देखा हो, जूनागढ़ वाला ही बैठा था सामने, माइक में था,
हाँ वो देविया कौन थी बहुत रूपिया अरे तने यार आपड़े तने अमी नो देखाना ठामू का देविया के अब कोई कच्छ का प्रोग्राम था बहुत घोर हो रही थी 3 करोड़ हो गया था रात का प्रोग्राम का आपने क्या बापू एटला क्या था हमको भी प्रोग्राम करना है आपने बाबू तमें भजन करो न प्रोग्राम होगा प्रोग्राम अमी करिए बराबर नहीं अरे वंडी करने का है डंकी मूकने का है तारे डंकी मूकवे तो घरे भी पासो फली हम डंकी से आवे मजा भजनानंदी पुरुष एने कूतरी पाले समय जाता टूकी बात लई लो समय जाता है कूतरी नो स्वभाव कड़वानो समय जाता है कड़ता सीख्यू सेवको जेटला बापू ना दर्शन आवे ए दर्शन करीने गेटे पहुंचे अने कूतरी पींडी पकड़े सेवक गण टूट्यो के भलो करे भूतनाथ बापू पास जाओ कूतरू करडावा जाओ राते बापू ने शेलो बे बैठेला गांजा मल बीबड़ा नोखा पाड़े हो बच्चा हाँ वाह गुरुजी जीतो क्यों नहीं दिखाता बेटा कि बापू एना अपनी शिंटू अडी गई अच्छा शिंटू अपने कूतरी नाम तू शिंटू हाँ तमने पास सोखवट कर दो कूतरी नाम तो शिंटू बापू बापू के बधु करे बापू एम के शिंटू इधर आ तो बैठी बैठे काव 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 करती अच्छा चीमन नहीं आया कि चीमन ने बापू बे पगे अडी गई अच्छा त्रिलोक ये थोड़ो रही गयो बाबू अपनी सिंटू काटते करे बाबू काटने क्या भींडी ऊपर ले जू घना हकीकत ये है भाषा तमारी तोतड़ी से तो चालशे तोसड़ी न होवी जोईए परमात्मानी कृपा थाय तो तमे तोतड़ा थई शको साहेब पण कोई हरामीनी कृपा थाय तो तमे तोसड़ा थई शको सदगुरु तोतड़ा कर नाखे आ खोला में बहन तोतड़ू ज बोलीए छे नकर आवा महापुरुषों सामे हूँ अमे जमावीए क्यों एना खोला में बैठा बैठा लहर करी 80 वर्षनो दादो दीकराना दीकराने खोला में बेहाड़तो होय अने बैठो बैठो दाढ़ी खेंचतो बाळक बोलतो होय दादा तीली जाए दादा तीली जाए तो 80 वर्षना दादा हूँ के बताए ने तीली न तेवाय एने मतोलो तेवाय मतोलो महाराज हकीकत है 80 वर्षना बाप ने मकोड़ो न आवड़तो एम क्यों तमे एने मकोड़ो आवड़तो ज होय पण खोला में बैठा छोकरा ने खोटू न लागे ने एटले 80 वर्षनो दादो तोतड़ो थई जाय छे एम आ बधा महापुरुषों ने खबर ज होय पण एना खोला में बहन तोतड़ू बोलीने एने राजी राखवानी कोशिश करी अने ई अमने राजी राखवा हाटू हामा तोतड़ा थाय छे એટલે તોતડી ભાષા ગમે આપણે અમુકની જીભ જલાતી તો આપણે મજા આવે આમ બોલતા हाँ अमारे तो गामो गाम रखड़वानो એટલે एक बे व्यक्ति तो मळी ज जाय अने ये भगवाननी कृपा होय ई ज पासा होय तोतड़ा અને એક બીજું કહું તમને સાહેબ આ જગન્નાથપુરી માં બેઠા છીએ ને તમને ચોખવટ કરી દઉં મને જે અંદરથી એક બીજું ઉભરો છો ઈ કે કોઈની ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માન લેજો કે ઈ બાળકના માવતર ભગવાનની બહુ નજીક હશે काम कारण के एक आवू रमकड़ू एने समाज में मूकवू छे ई चाली शके एम नथी बोली शके एम नथी हाथे जमी शके एम नथी तो हूँ कोने आधारे मूकू तो आपणी कोई अंगत वस्तु होय ई तमे कोने आपो आपणो अंगत माणा होय ने एने तमे आपो फलाणा भाई अने हाचवजो एम आवा जीवने ज्यारे धरती पर मोकलवो होय त्यारे परमात्माए ते एनी नजीकनो कोई होय ने के आनी उपर मने भरोसो छे आ मारा मोकलेला जीवने आज हाचवी शकशे साहेब एने पूर्ण भरोसो होय छे એટલે 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 એ મને આમ તોતડી ભાષા બહુ ગમે એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં ગયા ને પ્રોગ્રામ પૂરો કરીને આમ હું નીકળ્યો તો એક ભાઈ મારે હામાં મળ્યા પગની પીંડીએ પાટો એટલે મેં કીધું શું થયું ભાઈ મને કે કૂતરું કરડી ગયું હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપણી તો કલાક પાકી પછી તો મેં મારે પાછું આવું ગમે પણ હવે મારે ઉતાવળ હતી રણછોડભાઈ જેવા વાટે ઉભા થાય કોકની ગાડીમાં આવ્યા હોય એટલે આપણે પોગવું પડે વહેલા હે દાંત કાઢમાં તને હું ના પાડું ને દાંત કાઢમાં એમ કારણ કે છોકરો હારે હતો એટલે નહીં હૈયા સડી ગયું બધું
હા હાટું બટા બધે તમને હાર્યા ન લે. એટલે મેં કીધું હારું બાપા ધ્યાન રાખજો. મને કે બસ એવા હોય ને રીહદાર બહુ હોય કે નહીં ધ્યાન રાખ્યું હોય. અરે મેં કીધું એમ નહીં ભાઈ હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો પોગી ગયું તું. એટલે મેં કીધું ભલે ભલે બાપા. મને કે ભાગતા નહીં હો. હું તો હજર થઈ ગયો. આ મેં કીધું આ છે કરી નકો સામે આંગળી નાખી. મારે ઉતાવળ હવે અને ભાગીએ તોય ખરાબ લાગે. મને કે ભાગતા નહીં. આવીને મારો હાથ પકડી લીધા. મને કે માયાભાઈ. મેં કીધું હા. મને કે કામ થઈ ગયું. મને કે કૂતરું કઈડું પરમાર. એ કે મને આજ ખબર પડી કોકને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે કૂતરા કરડાવે નહીં. તારા બાપ કાળિયાના ઘાયલ, શબ્દના ઘાયલ હોવા જોઈએ. મને કે હાજી કૂતરું મળે તો 2 રોટલા દેવા છે. સાબાશ તું ન કઈડ્યો તો માયો આયર ન મળત. મને કે કઈ તમે કઈ ઓછી માયા નથી. અમે તમારા પ્રોગ્રામમાં આવી પણ અમે તો વાહ બેઠા હોય. હાથો હાથ કામ થઈ ગયું. મેં કહું સારું સારું ભાઈ હું નીકળું બાપા. મેં એવું કાંઈ મળતા જ હોય એવું કાંઈ હોય નહીં. હું એ તારી જેવો જ છું ભાઈ. તો આમાં કાંઈ નાના મોટા કાંઈ હોય નહીં. મારે તો નીકળવા હાટું મેં ઘણું બધું એની સરળતા કરવી ગયો કે એવું કાંઈ હોય જ નહીં મારા ભાઈ. તું તારે આમ જો આવી છે મવા બાજુ આવી તો ઘરે તું તારે. મને કહે હવે રહેવા ગયો. મેં કીધું નાના ભાઈ તો આવી જાય. મને કે ઉભા તો રહ્યો મળ્યા છો તો ઘડીક ઉભા રહ્યો. અત્યારે નથી મળતા ને પાછા ઘરની વાતો કરે. બોલ બોલ. મને કે એક વાત કેવી છે. અને મને કે તમને કાયમ આવશે. અને પછી એવી તકલીફ હોય ને એના શબ્દો એવા જ આવે ભાગમાં. મેં કીધું કે મને કે મારા ભાઈ કૂતરું કઈડ્યું ને એમાં છેતરાઈ ગયો. કૂતરામાં હું છેતરાણો? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. આખી રાત કૂતરું કરડાયું? મને કે હા. ઢીલું પડે ને કાન મળડું અને પગની પીંડીઓ વારા ફરતી બદલાવ્યા કરો. 2 પગે કરડાવ્યા કર્યો આખી રાત. અને એ આખી રાત હાવ 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 કર્યા કર્યો. અને એવી મજા આવી. આખી રાત કૂતરું કરડે ને મજા આવી. મને કે દાંત નહોતા ને પણ ના દીકરા કૂતરા પાસે કસરાવી લીધું આખી રાત. ડોગ મસાજ. મને કે એમાં છેતરાઈ ગયો ને મારો દીકરો દાંતવાળું ભટકાઈ ગયો. સારું સારું પણ ધ્યાન રાખજો ભાઈ. મને કે આમ જો ધ્યાનનું તો હવે બધું ઉપરવાળાના હાથમાં. પણ મને કે આવી મજા ભલે કહ્યું પણ બહુ મજા આવી. એમાં મને કે માય ભાઈ દવાખાને ગયો ન્યા બહુ મજા આવી. હું ન્યા શું મજા આવી? મને કે રાતે 11 વાગે કરડેલું. હું 11 વાગે કરડ્યું એમાં શું મજા આવી? મને કે 11:30 હોસ્પિટલ ગયો. ન્યા ગયો તા ડોક્ટર નહીં. પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે ના ઘરે જવું પડ્યું. ન્યા બહુ મજા આવી. હું ન્યા શું મજા આવી? મને કે 12 વાગી ગયેલા. 12:30 મને કે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો. ડોક્ટર બહાર આવ્યા ને જે મજા આવી. પછી શું મજા? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. સીધા મીડા ગગલાવ્યા કે તો હું આવો તો
કાંઈ ટાઈમનું ભાન થાય કે નહીં. રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા. એને બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો ટાઈમ 6 થી 9. મેં તરત ડૉક્ટરને કહી દીધું કે એ ટાઈમ મેં વાંચ્યો હોય, કુતરે થોડો વાંચ્યો હોય. ડૉક્ટર કામ મૂકીને વહી ગયા. બોલો, દાતારી કરવી નાની માના ખેલ નથી ભાઈ. ધીંગાણે જવું એ નાની માના ખેલ નથી. દાતારી કરવી નાની માના ખેલ નથી. આ ભેખ પહેરી લેવો એ નાની માના ખેલ નથી. સાધુ થવું નગર તો અમને ઉપડી લ્યો. આ માર્ગ છે સુરાપુરાનો. ત્યાં કાયરના કામ નથી. સાધુ થવું એ પણ એ પોતાની કામ મરદ હોય એ જ કાંઈક કરી શકે સાહેબ. એ રાજા ભરતરી હોય ને એ 92 લાખ માળવાને હોપારીને ગોળે ઠોકર મારી શકે ને એ દીક્ષા લઈ શકે. એટલે તમામ સંતો જયારે અહીંયા ઉપસ્થિત હોય, અને બીજો ક્ષમા કરજો પણ મને હરખ એ વાત છે સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ વટવૃક્ષને અનેક શાખાઓ છે, પણ તમે બધાય એટલા સદભાગી છો. થળિયું તમારા હાથમાં છે, બીજો કોઈ તકલીફ નથી. શાખાઓ ઘણી જ પોતપોતાની રીતે જે જેમ જમાવી બધા, પણ થળિયું મારા તમારા હાથમાં આવ્યું છે સાહેબ. એટલે સવો સદભાગી. અને તમે સાંભળી લેજો, ઘંટીની અંદર જેટલો બાજરો ઓરાય ને. ત્રીજી વાત, આખા ઝાડના સાયા તમે હોવો ને તો ક્યાંક તલકું પડે, પણ થળિયાની પડખે જે ખાટલા નાખીને હોતા હોય ને એ ઉગમણો જાય, આથમણો જાય સૂર્ય, એને તડીકો આવે નહીં એ વાત થાય નહીં. અથવા તો તમે એ ઘંટી જ્યારે ચાલતી હોય અને એ આપણે એ માતાઓ જે મોટી ઉંમરના છે ને ખબર હશે, આ દીકરીઓને ન ખબર હોય એને તો એ જન્મ્યા ત્યારથી જ ઓટોમેટિક ઘંટીઓ આવી ગયું. એટલે પણ પ્રભાતના પહોરમાં પહેલા વહેલા જાગીને ઘરે જેટલો આપણે ખાવા પૂરતો બાજરો આપણે હાથે દળતા હતા. એ ચિત્ર જેને જોયો ને ખબર હોય કે તમે મુઠ્ઠી ભરીને બાજરો નાખો એ ગાળામાં અને ઘંટી ફેરવો, એ જેટલો ઘંટીના પડમાં જાય ને એ બધા ફાડા થઈ જાય, દળાઈ જાય, લોટ થઈ જાય. પણ જેટલા ખીજડાની પાસે જેમ અંદર વચ્ચે જે લોખંડનો ખીલો આવે એને આપણે ખીજડો કહીએ છીએ, એના આધારે જ આખું ચક્ર ચાલતું હોય. એની બાજુમાં દાણા પીડ્યા હોય ને, જેના આધારે હાલતું હોય ને એની પાસે પીડ્યા રહ્યો ને એ દાણાનો કોઈના બાપની તાકાત નથી કોઈ વાળ વાકો કરી શકે. હવે મારે બીજું હું તમને કહેવું, સહી આપણે હાવ થડમાં, એમાંય ભગવાન જગન્નાથ, જાજા હાથ જગન્નાથ. હું તો ઓલો ટાકો જોઈને રાજી થઈ ગયો. ટાકો ઉકાભાઈનો ટાકો એવું જ લખેલું લાગે મને, કારણ કે આઈના અક્ષરો તમે ન વાંચી શકો, એ તો હું જ વાંચી શકું. આની જે લિપિ છે ને, આપણે એમ થાય કોકની ઘરે દીકરીનો જન્મ થયો હશે, જલેબીના ઘૂંસળા મૂક્યા આમાં. એ જગન્નાથપુરીમાં આપણી બધાયની આશા પૂરી કરવા માટે ભગવાન સ્વામિનારાયણે કદાચ અહીંયા આપણને આવો સંદેશ કર્યો હશે. અને શિક્ષા પત્રિકામાં લખ્યું છે ને કે તમે બીજે મારા સાધુડા ક્યાંય નહીં જમે તો ચાલશે, પણ જગન્નાથપુરીનો પ્રસાદ કોઈ મૂકતા નહીં. એ ભગવાન સ્વામિનારાયણે હુકમ કરેલો છે, એનો આદેશ છે. અને એવી જે લહેર છે, એવી જે મોજ છે. અને આ તો બધા એકાદશી રાત છો, મને ભરોસો છે. મને પૂછતા સ્વામીજી, મને કે તું રહ્યો? મેં કીધું આજ તો ભૂકા કાઢી નાખ્યા, 11ની માથે સડી ગયો. હા, લોટકું શરીર સ્વામીજી, રહેવાય ને હું કરું. અને એમાં જગન્નાથપુરીમાં તો કીધું છે ભૂખ્યા રહેતા જ નહીં. એટલે આ બધા રહેતા હોય રહેજો, પાછા કઈ વહી ગયા તો કહું તો હું હા કહીએ કે દૂધ માથે જે અત્યાચાર કર્યો. અમુક એકાદશી રહી તો બાર તો કેળા ખાઈ જાય. 12 કેળા, 1.5 લીટર દૂધ. પછી હું કે ભૂખ્યા ન રહેવાય, પણ હવે તો એકાદશી રે એટલે આપણે હકારવું પડે કે ઉપાડી લીધું આ બધું. આ દૂધના ભાવ કોને વધારે હવે ખબર પડે.
પણ ના, આજ તમે જો કાંઈ ન કરીએ ને, ખાલી આ મંડપમાં દાખલ થઈ જાય તોય મજા આવ્યા કરે. આ સંતોની વાણીનો પ્રભાવ, આ એના વાઇબ્રેશન, આ એનું ભજન. હું હકીકત કહું તમને કે એ કદાચ સારા ડેકોરેશન હોય, સારો મંડપ હોય, અને અમે પ્રોગ્રામ કર્યા છે, પણ સ્વામીજી ખરેખર એમ થાય કે હવે ક્યારે પૂરું થાય તો સારું. આપણે એમ થાય કે હવે પ્રોગ્રામ આગળ હાલે એની કરતા ગ્લોબ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ તો અકસ્માત સમજીને તો કોક આપણને બહાર લઈ જાય. પણ સંતોની કૃપા હોય સાહેબ તો હોલ્ડરમાં શું, આજની કથામાં જમના દૂતે મારા બાપ ફરકી ન શકે એવડી જ્યારે કૃપા થાય, એવી જે લહેર આવે, એટલે આજ આનંદ, આજ ઉસરાંગ, આજ સલુણા ને સખી આજે અમારા શહેરમાં કંચન વરસ્યો બે. સોનાથી વરસાદ વરસે નહીં. અમારા જુનાગઢ કોઠારી સ્વામી, આમ તો જો કે તમે જુનાગઢ કોઠારી સ્વામી બન્યા પછી અમે ખોટમાં ગયા, નકર અમારા રાજુલ અવારનવાર એકવાર તો શાક ઉત્સવમાં મેં ભાગ લીધેલો. એટલે મને આવા સંતો જોઉં છું ત્યારે એક આ દુહો વારંવાર એ માટે કહું છું કે હોનાથી મેં વરિહા ક્યાંય ભાડ્યા, કોક તો કયો. જો સોનાથી વરસાદ વરસતો હોય તમને લાગે અમે આ ધંધો કરીએ એમ, ન્યાજી ન બે વરે મારા હાથ વરે વરે. ઘણા મુદ્દા છે જ નહીં, પારસમણી ક્યાંય છે જ નહીં. કોઈ હોય ભાડે હોય તો મને ખબર નથી, આ મેં નથી જોયું એટલે વાત કરું. પારસમણી લોઢા ન અડાડો હોનું થઈ જાય નહીં. હંસ હજી આપણે જોયા નથી, સોનાથી વરસાદ ક્યાંય વરસતો જોયો નથી, છતાં અતિશય અલંકાર રૂપી મૂકવામાં આવા દુહામાં શબ્દો આવ્યા છે. તો પારસમણી કોણ? રાઈટ. લોખંડ જેવો અજડ માણા હોય, પાપ કરવું એને તો ફડાકો થતો હોય, પુણ્યશાળીને જોવે તો ક્રોધ થતો હોય, એવી વ્યક્તિને જ્યારે કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની અંદરથી સુગંધ આવવા મળે અને એ સમાજના હિત માટેના વિચારો મળે કરવા, અને એ જે લોખંડ જેવો છે એ હોના જેવો બની જાય, તેથી માની લેજો કે એને કોઈ પારસમણી અડી ગયો છે. બાકી ઓલા પારસમણી હોય તો અલંગ ન વયા જાય. સ્વામીજી 1250 સ્ટીમરો પડી છે અલંગમાં, એક સ્ટીમર છે 55,000 ટનની, એવી 1250 અત્યારે પડી. આપણે 2 દીમાં નો આટો માર લઈ બધે અડાડતા. હા, 1200 ગુણ્યા 55,000 ટન કરો હોનાનો ફાળ. જો એવું હોય તો કોઈ સ્કૂલો ખોલવા જાય ખરા? કોઈ પ્રોગ્રામ કરે ખરા? વાગે ભડાકા ભાઈ એ કે ચૂંટણીમાં નો ઉભા રહે, વડાપ્રધાન પીએમ કાંઈ ન થાય કે પારસમણી આવી ગયો ડાળી દીધા. એ લોખંડ જેવો માણા હોય એને પારસમણી એવા મહાપુરુષ અડી જાય, અને એ જ્યારે અજડ હોય અને જમના દૂત એક એના શિષ્ય પાસે આવી જાય તોય જો એની પાસે જમના દૂત ના આવી શકતા હોય તો એ કેવડું પારસમણી હશે, એનો શિષ્ય કેવડો પારસમણી હશે સાહેબ, કે એ અજડ માણસ જો દીક્ષા લેવા મળે. સ્વામીજી કહેતા હતા એમ બખો ભગ પડીને એમ કહેવાય દંડવત કરવા એ નાની માના ખેલ છે. દરેક જગ્યાએ નાટક રમાતું હતું, એમાં એક જણો ભરત થયો એટલે કીધું કે રામ આવે ત્યારે ભરત તારે લાકડી પડે પગમાં પડી જવાનું. ઓલો પહેલી જ વાર રમવા આવેલો અને લાકડી પડે એમ જ પીડ્યો. એટલે કહેતા હતા ભરત ઊભો થા, ભરત ઊભો થા. એ કે હમણાં નહીં ઊભો થાવ, મારી નાકોરી ફૂટી. એમ સોને વરસાદ કેવો વરસે મને ખબર નથી, પણ આવા ઉત્સવો જ્યારે જોઈ છે સાહેબ, ત્યારે મને તમને એમ જ લાગે કે સોનાથી વરસાદ વરસે છે. દાખલા તરીકે કે એ આ કથાના જે યજમાન અમરસિંહભાઈ અને એનો પરિવાર એ મુંબઈ કોઈ એના મિત્રને થાણા અથવા તો કોઈ પણ જગ્યાએ ફોન કરે અથવા કચ્છમાં ફોન કરે,
ઈ પેલા ઈ માણસને ફોન આવ્યો હોય કે તમે ખાલી દિલ્હી આવી જાઓ 2 કલાક પૂરતા એક ફ્લાઇટમાં, અને ખાલી એક મીટિંગ લઈને વયા જાઓ, 5, 7, 10 કરોડનો ફાયદો થાય એવું છે. એ ફોન મૂકે અને પછી અહીંથી આપણા આવા ઉત્સવમાંથી ફોન જાય ને અમરસિંહભાઈ એમ કહે કે અમારા પ્રોગ્રામમાં તમારે આવવું જોશે, અને અહીંયા લાલજી મહારાજથી લઈને દરેક સંતોના દર્શન અને આવો સત્સંગ સાંભળવાનો અવસર મળશે. ત્યારે કરોડો રૂપિયાની આવકને ઠોકર મારીને આવા પ્રસંગમાં આવીને હાજરી આપી દે, આના ફોને વેરશો મેં કહેવાય છે. એ એવો રૂડો જ્યારે અવસર છે. પ્રોગ્રામ ક્યારે ચાલુ થાય નક્કી નહીં, હજી તો નંબરિયા નથી પીડ્યા, પણ સખી આજની ઘડી તે રળિયામણી ને મારો વાલો આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. એ ઘડીમાં અમને પણ અહીંયા આવીને હું રણછોડભાઈને કહેતો હતો, મેં કીધું આવા ઉત્સવમાં ખાલી આવી જાય ને સાહેબ, પ્રોગ્રામ કરીએ ન કરીએ એ તો છોડો, પણ 100% આનંદ બહુ થાય છે. આ જગન્નાથપુરીમાં આવીને આપણે લહેર કરવી, કેટલું માણા. ઓલા ન્યાય અમે દર્શને ગયા, ન્યાય કે ગુજરાત કે હો, મેં કીધું હા બહુત આયે હે બહુત આયે, હું કોઈ હજી આવ્યા જ કરશે. એટલે ટૂંકમાં એ લાભ જ્યારે મને મળ્યો છે એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. તેમજ સાથે પધારેલા કલાકારોનો ટૂંકો પરિચય આપી દઉં. તબલામાં જે સંગત આપે છે ભાઈ શ્રી ચિમનભાઈ વાઘેલા, એમને તાળીના ગળાથી આપણે નોંધાવ. ઢોલકની અંદર મહારાષ્ટ્ર તમે જાઓ અને શનિદેવના દર્શન થાય ન થાય, પણ હું જેને કાયમને માટે સાથે રાખું છું, 9 ગ્રહને ઢોલીએ બાંધીને બેઠો બાપુ, એવો અમારો ઢોલકનો બેતાજ બાદશાહ ભાઈ શનિ. તાળીના ગળાથી શનિને વધાવો. બેન્જોની અંદર આ ભાઈ તબલા વગાડે, એનો ભત્રીજો છે. આખો પરિવાર આવું આવું જ કરે છે. સ્વામીજી હકીકત અડધા ઘેરે છે, એમનો જ ભત્રીજો છે. પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા, એવું કહેવાનું મન થાય એવો બેન્જો માસ્ટર ત્રિલોક વાઘેલા એ બેન્જોમાં સંગત આપે. અને બે અઘરા છે મારી પાસે. આખા સ્ટેજને ઉજળું કરવા માટે જો અતિ મહેનત કરતા હોય તો આ 2, અને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે અતિમાં અતિ ઓછા રૂપિયા લેતા હોય તો આ 2. પ્રભુ ખબર નથી પડતી આમાં. આ દેશનો નિયમ એવો છે, મહેનત કરે ને કાંઈ નથી મળતું. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. દાખલા તરીકે મને કોઈ ન ઓળખતું હોય અને મારો પ્રોગ્રામમાં કોઈએ રાખ્યો હોય, પણ હું દાખલા તરીકે ઝાકીર હુસેનને તબલામાં લઈ જાઉં, તોય માણસો નક્કી કરી લે કે જો ઝાકીર હુસેન જો તબલામાં આવ્યા હોય તો કલાકાર મોટો હશે. અને કાં કલાકારનું મોટું નામ હોય અને એની સાથે કોઈ પણ વગાડવાવાળો હોય તો શું કહે કે એ વગાડવાવાળો હશે મોટો, નહીં તો આને હારે ન હોય. આ 2 વાત હાલે. એમ આપણે અહીં આવ્યા છીએ ને આ જેટલા, એ બધાય જગન્નાથપુરી વાળા એમ જ કહે કે આવડા હશે કાંઈક મોટા, નહીતર આની હારે આ બધાને હારે આવડા ન હોય. આ ક્યાંક હશે મોટા, ભલે ઓળખતા નહીં, પણ આવા સંતોના સમાગમમાં સાહેબ જે હાજરી આપી, એમ આવડા એ કાંઈ નાના નથી. પાહેર પિત્તળના મંજીરાને વગાડીને હવાશેર હોનાના કરીને દેખાડી દે. અને પાછા એવા ઝમઝમાટી બોલાવે. મુંબઈમાં પ્રોગ્રામ ને એક દાદા હવાર સુધી બેઠા. મેં દાદા મજા આવે? મને કે કપાળ મજા આવે. હું તો સવાર સુધી બેઠા હું કામ? મને કે હવારો હવાર જોયા કર્યો, મંજીરા વાળો ટકામાં લગાડે કે નહીં. અમુક સાયકલ હીકતા હોય ને તો અમુક સાઈન બેઠા હોય. આમ આપણે એમ થાય કે બેઠા જોવા નહીં, ઓલો કારે પડે એ જોવા બેઠા હોય. સમાજમાં એવા ઘણા છે. આ કારે પડે પણ આ લાગવા ન દે, મને ન લગાડે, એને ન લાગવા દે.
અને ભગવાનની દયાથી બેના વળી સંબંધ થઈ ગયા છે. અગર સ્વામીજી મંજીરા જે પેલા શીખી ગયા એના સંબંધ નથી થતા. કારણ કે તમે એનું નાતરું લઈને જાઓ ને હામાવાળા પૂછે કે તમારો મુરીત્યો ધંધો શું કરત, હું કેવું કયો. પછી કેવું પડે કે ના ના એક બે દુહાઈ ગાય છે. પણ ખરેખર જે અમને ઉજળા કરી દેખાડવા માટે પોતાના પંડ તોડે છે એવી જેની મહેનત એ મંજીરાનો માણીગર ભાઈ જીતુ પટણી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીના ગળાથી વધાવો. અને એવો જ અમારો મંજીરાનો માણીગર ભાઈ નયન, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને આખા પ્રોગ્રામનો પ્રાણ એટલે માઇક, એ ભટ્ટના સાઉન્ડ. તાળીઓથી વધાવો સાહેબ. આ નાનું હુનું માઇક નથી, આમાં ગાવું એ ગૌરવ છે. હા, કોકને કે ભટ્ટના સાઉન્ડ હતા તોય મોઢું ભરાઈ જાય. હા, માઇક. અને આમ જો તમને કહું, પ્રોગ્રામ કરવા હોય તો સારા માઇક રાખવા, અને લગ્ન કરવા હોય તો સારી વાઈફ. હા, સારી વાઈફ હોય તો સારી લાઈફ જાય, સારા માઇક હોય તો સારો પ્રોગ્રામ જાય. પણ બેમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. બટ દાદા, અને બંધ કરવાની સાપે આવે. સાપ બગડી તો શેડાય કાઢી ખાય. ઘણું બધું છે નથી કેવું. પણ બહુ સારા માઇક છે. તાળીઓથી આપણે એમને વધાવો. અને આખો વિડીયો શૂટિંગનો સ્ટાફ, આખો સ્ટાફ. શું નામ છે આપણું મૂળ? લક્ષ, સંસ્કાર અને આસ્થા. ત્રણેયના સ્ટાફને તાળીના ગળાથી વધાવી જાય.